છે આપણા સંગીત પ્રેમીઓ માટે તો એમના માટે પણ એક જોરદાર તાળીઓ કે આપણા સૌને એક તાતણે એક રસ્સીએ બાંધે છે એમણે, અને જેના થકી આપણે બધા અહીંયા એવરી સાંજ પડે એટલે આપણે ઘડિયાળ જોઈએ કે આજે ભાઈ મારે હવે આ ગીત ગાવાનું છે અને આટલા વાગે પહોંચવાનું છે, અને ગ્રુપમાં આપણે એ જોઈએ કે હવે હમણાં કોણ ગાઈ રહ્યું છે, આજે કોણ કોણ આવ્યું હતું ભાઈ ગ્રુપમાં. એટલે આપણને ઉત્સુકતા છે કારણ કે આપણા અંદર બ્લડમાં સંગીત પ્રેમીઓ છે અને આપણે અંદર સંગીત બસેલું છે. અમે મુંબઈના તમામ ગ્રુપોમાં છીએ એટલે અમે રોજ સાંજ પડે અમે જોઈએ કઈ ગ્રુપમાં આજે શું છે, કોનો બર્થડે છે, કોને શું કેવી રીતે ધમાલ ચાલુ છે, અને ખરેખર દરેક સ્ટુડિયોમાં ફૂલ ધમાલ ચાલુ હોય છે. એવી મજા આવે ને બધા એક પરિવારની જેમ રહેતા હોય છે, સેલિબ્રેશન કરતા હોય છે. આ આપણો એક પ્રકારનો પરિવાર જ છે. તમે બોમ્બે ક્યારે પણ પધારજો, અમારો નંબર રાખજો, આપણને આ લાવો ત્યાં પણ આપણે કન્ટિન્યુ હોય છે અને રહેશે, કારણ કે આપણે સૌ બ્લડમાં સંગીત છે. અને વધારે ન કહેતા હું આપ સૌનો ખૂબ ખૂબ તહે દિલથી મનીષભાઈ અને અમારી તરફથી આપણા એડમિન સાહેબથી લઈને ઓર્ગેનાઇઝર સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલા તો આપણે એમનું ગ્રાન્ડ વેલકમ કરી દઈએ તાળીઓ. થેન્ક યુ સાહેબ. બીજું, આ મુંબઈ સુધી સુરત સુધી સીમિત નથી, આખા ઇન્ડિયામાં આપણે ઓનલાઈન સ્ટુડિયો ચાલુ કરી રહ્યા છે. તમે ત્યાં ગાતા હશો, અહીંયા સ્ક્રીન પર ચાલતું હશે, લાઈવ ચાલુ હશે. હું તમને એક અનુભવ 10 સેકન્ડ પાછળ જશે. હું લાસ્ટ સેટરડે થોડા લાસ્ટ મંથ આવ્યો તો અહીંયા, તો હું સિલ્વર પાર્કમાં અહીંયા રોકાણો હતો. ત્યાં એક સુનિલભાઈ કે કરીને છે, એમણે મને દવે ગાર્ડનમાં લઈ ગયા હતા. તો તમે બિલીવ નહીં કરશો, એ લોકો બધા સંગીત પ્રેમીઓ અને આખો વિશાળ પરિવાર, પ્રજાપતિ પરિવાર, આખો વિશાળ પ્રજાપતિ, એ લોકો ફોરેનમાં લાઈવ બતાવે. ફોરેનમાં જે લોકો એમના સમાજ કે જે બી રહેતા હોય ને, એ લોકો સાંજે બધા ભેગા થાય 7-8 વાગે, અને કેટલા ખબર છે 50 થી 100 ની સંખ્યામાં પરિવારો, અને બધા એકબીજાને ફોરેનથી અહીંયા આપણને જોઈએ અને આપણે એમને ત્યાંથી જોઈએ. પછી એમાં કોઈની સારા ભલાની વાત હોય, કાંઈ બી હોય, બધા ફ્રેન્કલી વાત કરે. આપણને જોઈને બહુ આનંદ થાય કે ખરેખર આ સંગીતના માધ્યમથી આપણે ક્યાંથી ક્યાં લાવી એકબીજા સાથે કનેક્ટેડ રહીએ છીએ અને એક પ્રેરણા આપે છે. ધન્યવાદ. અહીંયા હાજર છે ઇન્ટરનેશનલ સિંગર અમે કહીએ છીએ એમને, જે ઓલરેડી છે બહારથી અહીંયા ને અહીંના વિડિયો ત્યાં જાય છે, ત્યાંથી ઘણું બધું કનેક્શન ચાલુ છે. આ બે ભાઈઓ આટલા દૂરથી આવ્યા છે, એમના માટે ખાલી એક જ લાઈન, બડી દૂર સે આએ હૈ પ્યાર કા તોહફા લાએ. વાહ વાહ, ધન્યવાદ. છેલ્લે એક જ વાત, જે કંઈ પણ જીવન જીવી કાઢ્યું ને તે જીવી કાઢ્યું. ખબર છે કેટલી તકલીફોમાં છે, હા, પણ હવે જે જીવે છે ને અહીંયા લાઈવ જીવે છે. હૃદય પુલકિત થઈ જાય છે, ધનાધની છે. દુનિયા એક તરફ, આ 5 મિનિટ એક તરફ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. વેરી ગુડ. Many congratulations to all of you. Keep on singing, keep on inspiring us as always. Thank you.